નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 31મી જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો એ ભારતની ભૂગોળના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્ઘાટન કરાયેલ ગ્રંથ કુટીરમાં કેટલી ભારતીય શાસ્ત્રીય ભાષાઓના પુસ્તકો છે? તો જવાબ આવશે 11 ભારતીય શાસ્ત્રીય ભાષાઓ. તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે, એમણે 23મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ગ્રંથ કુટીર એનું ઉદ્ઘાટન કર્યું. આ કુટીરનો મુખ્ય હેતુ એ છે કે ભારતીય શાસ્ત્રીય ભાષાઓ છે એના વારસાની જાળવણી કરવાની, એને પ્રોત્સાહન આપવાનો છે. આ કુટીરની અંદર 11 ભારતીય શાસ્ત્રીય ભાષાઓમાં આશરે 50 હસ્તપ્રતો અને 2300 પુસ્તકોનો સંગ્રહ છે. વિષયોની વાત કરીએ અહીંયા મહાકાવ્યો, ફિલસૂફી, ભાષા વિજ્ઞાન, ઇતિહાસ, શાસન, વિજ્ઞાન, ભક્તિ, સાહિત્ય, એની સાથે ભાષાઓમાં પણ ભારતનું બંધારણ પણ અવેલેબલ છે. જ્ઞાન ભારતમ મિશન, હવે આ પ્રોજેક્ટ છે ને એ જ્ઞાન ભારતમ મિશન એના વિઝનને ટેકો આપવાનો એક પ્રયાસ છે, જે હસ્તપ્રતો છે એને સુરક્ષિત કરવા, ડિજિટાઇઝ કરવા માટે એક રાષ્ટ્રીય પહેલ છે. આ કુટીરનું નિર્માણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, યુનિવર્સિટીઓ, વ્યક્તિગત દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિનો સંદેશ, રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે આ શાસ્ત્રીય ભાષાઓ છે એમણે સદીઓથી વિજ્ઞાન, યોગ, આયુર્વેદ, સાહિત્ય એના દ્વારા વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. તેમણે યુવાનોને એવું કહ્યું છે કે ઓછામાં ઓછી એક શાસ્ત્રીય ભાષા શીખો, અને યુનિવર્સિટીમાં તેના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે આહવાન કર્યું છે. શાસ્ત્રીય ભાષાની વાત આવી, તમે કહેશો સાહેબ 11 શાસ્ત્રીય ભાષાઓ કઈ કઈ? તો યાદ રાખો, ભારતની પ્રથમ શાસ્ત્રીય ભાષા તમિલ 2004માં ઘોષિત થઈ, પછી સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિશા આટલી થઈ, અને લગભગ ગયા વર્ષે જ અથવા તો એના આગલા વર્ષે થોડા સમય પહેલાંની વાત છે, બીજી 5 ભાષાઓ, આઈ થિંક ગયા વર્ષે છે, 5 ભાષાઓ એડ કરવામાં આવી, જેમાં તમે જોશો તો પાલી, પ્રાકૃત, મરાઠી, આસામી અને બંગાળી એ ટોટલ 11 ભાષાઓ થઈ ગઈ. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિશા, પાલી, પ્રાકૃત, મરાઠી, આસામી, બંગાળી, સંસ્કૃત. ઓકે, મને કહો ભારતના બંધારણ છે એ બંધારણ માન્ય 22 ભાષાઓ છે. કયા પરિશિષ્ટમાં છે કમેન્ટમાં લખો. ભારતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઝીબ્રા દિવસ, ભારતમાં ના કહી શકાય, વિશ્વમાં કહી શકાય, અહીંયા ખોટું લખ્યું છે, ભૂલથી લખાયું છે. આંતરરાષ્ટ્રીય ઝીબ્રા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 31મી જાન્યુઆરીના રોજ, ઇન્ટરનેશનલ ઝીબ્રા ડે. તો દર વર્ષે 31મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ઝીબ્રા ડેનો ઉદ્દેશ એવો છે કે ઝીબ્રાસ છે એમને રહેવાની સ્થિતિ, એમની સંખ્યાને વધુ ઘટવાથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય અંગે જાગૃતિ લાવવાનો છે. તે આફ્રિકા અને દક્ષિણ સહારાનું વતની છે. ઝીબ્રા છે ને એ ઘોડા અને ગધેડા આ ઇક્વિટી કુળના પ્રાણીઓ છે, આથી એમનામાં ઘણું બધું સામ્યતા જોવા મળે. ઝીબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે 1 થી 1.5 મીટર જેટલી હોય. હાલમાં 3 પ્રકારના ઝીબ્રા જંગલી જોવા મળે છે, ગ્રેવીના ઝીબ્રા, મેદાની ઝીબ્રા અને પર્વતીય ઝીબ્રા.
ઓકે, ત્યારબાદનો નેક્સ્ટ આપણે આગળ વધીશું તો SA-20 સાઉથ આફ્રિકાની જે લીગ છે SA-20 એની સિઝન 4, એ સિઝન 4 સનરાઇઝર ઈસ્ટર્ન કેપ ત્રીજી વખત ચેમ્પિયન બન્યું. તો સનરાઇઝર ઈસ્ટર્ન કેપ ફાઇનલમાં પ્રિટોરિયા કેપિટલને 6 વિકેટે હરાવ્યું. SA-20 સિઝન 4નો ખિતાબ જીત્યો. આ સાથે સનરાઇઝરની ટીમ કુલ 3 વાર ચેમ્પિયન બની છે. પ્રિટોરિયાના ડેવાલ્ટ બ્રેવિસે 101 રન બનાવ્યા છતાં પણ સનરાઇઝરના કેપ્ટન ટ્રિસ્ટન સ્ટબ્સ અને મેથ્યુ બ્રિસ્કે એની 114 રનની અન્નો ભાગીદારી આ ટીમને જીતા અપાવી છે. માર્કો ચાન્સને શાનદાર બોલિંગ કરીને 3 વિકેટો ઝડપી હતી. તમને ખબર છે આજે 3 વખત સનરાઇઝર ઈસ્ટર્ન જીત્યું છે. આ ચોથી સિઝન છે. એક વખત કોણ જીત્યું છે? ગયા વર્ષે જીત્યું હતું. કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. અહીંયા તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. ગુજરાતમાં સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન ક્યારે યોજાશે? તો ગઈકાલથી ચાલુ થઈ ગયું છે. 30મી જાન્યુઆરીથી લઈને 13 ફેબ્રુઆરી દરમિયાન. તો ગુજરાતે રક્તપિત્ત છે ને, લિપ્રેસી, એના નાબૂદીની દિશામાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. રાજ્યના 25 જિલ્લાઓમાં હવે રક્તપિત્તનો દર જોશો ને 10,001થી પણ ઓછો છે. ભારત સરકારની થીમ શું છે ખબર છે? એન્ડિંગ ડિસ્ક્રિમિનેશન, એન્શ્યોરિંગ ડિગ્નિટી. આ હેઠળ ગુજરાતમાં 30 જાન્યુઆરીથી લઈને 13 ફેબ્રુઆરી દરમિયાન સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન યોજાશે. તમે કહેશો શા માટે સાહેબ આપણે ભણી રહ્યા છીએ? તો જો વિશ્વ રક્તપિત્ત દિવસ છે ને, એ મનાવવામાં આવે છે અલગ. એના માટે કોઈ પર્ટિક્યુલર ડેટ નથી ફિક્સ, પરંતુ કોઈ એક વાર ફિક્સ છે. એ આપણે ભણી ગયા છીએ, તમારે કહેવાનું છે. બાકી ભારતની અંદર રક્તપિત્ત દિવસ છે ને એ 30મી તારીખે મનાવવામાં આવે છે. ગઈકાલે હતો, એટલા માટે આપણે ભણી રહ્યા છીએ. રક્તપિત્તમાં શું થાય ખબર છે? સફેદ ચાઠા થઈ જાય શરીરમાં અને સ્પર્શતા ના અનુભવાય. બરાબર છે? બોલવામાં પણ તકલીફ થતી હોય. હવે મુખ્ય આંકડાઓને સીધું જોઈ લે. નવું જીવન છેલ્લા 3 વર્ષમાં 11,640થી વધુ દર્દીઓને સારવાર આપીને નવું જીવન મળ્યું છે. નાણાકીય સહાય એપ્રિલ 2023થી લઈને ડિસેમ્બર 2025 સુધી રક્તપિત્ત નાબૂદી માટે 1219 લાખથી વધુનો ખર્ચ કરાયો હતો. પુનર્વસન માટે કુલ 81 રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી. 26,120થી વધુ માઇક્રોસેલ્યુલર રબર સૂજનું નિઃશુલ્ક વિતરણ થયું. બાળરોગીની વાત કરીએ, 2025માં બાળરોગીઓની સંખ્યા ઘટીને 126 થઈ ગઈ, જે યોગ્ય નિદાન અને સારવાર સૂચવે છે. રક્તપિત્ત વિશેની સાચી સમજ. તો રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રેસી નામના જીવાણુથી થતો રોગ છે. તે સ્પર્શથી કે પછી હાથ મિલાવાથી થતો નથી. ઓકે. ભારતીય સેનાએ ઓપરેશન સાગરબંધુ હેઠળ કયા દેશમાં ત્રીજો બેઇલી બ્રિજ બનાવ્યો છે? તો શ્રીલંકામાં બનાવ્યો છે. તો ભારતીય સેનાના એન્જિનિયરોએ ઓપરેશન સાગરબંધુ હેઠળ શ્રીલંકાના સેન્ટ્રલ પ્રોવિન્સ છે એમાં B429 હાઈવે, એના પર 120 ફૂટ લાંબો ત્રીજો બેઇલી બ્રિજ સફળતાપૂર્વક તૈયાર કર્યો છે. આ સિદ્ધિ ભારતની નેબરહુડ ફર્સ્ટ એટલે પાડોશી પ્રથમ નીતિ અને પ્રાદેશિક સંકટ સમયે મિત્ર દેશની બહાર આવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બ્રિજનું મહત્વ અને સ્થળ શ્રીલંકાના B429 હાઈવે કિલોમીટર 15 પાસે જોડાણ. આ બ્રિજ કેન્ડી અને નુવારા એલિયા આ જિલ્લાઓને ફરીથી જોડે છે. જો ભૂતકાળની વાત કરીએ તો નવેમ્બર 2025માં તમને ખબર હોય તો એક ચક્રવાત આવ્યું હતું, દિતવા. એનું નામ કોણે આપ્યું હતું? કયા દેશે? મને કહો. એના કારણે શું થયું હતું? ભયાનક તબાહી સર્જાઈ હતી. એટલે આ જે માર્ગ હતો ને, કયો? બ્રિજ કેન્ડી અને નુવારા એલિયા વચ્ચેનો 1 મહિનાથી બંધ હતો. આ બ્રિજ બનવાથી સ્થાનિક લોકો માટે જીવનરેખા સમાન માર્ગ પુનઃસ્થાપિત થયો છે. જો ઓપરેશન સાગરબંધુની વાત કરીએ તો ભારતે શ્રીલંકામાં ચક્રવાત બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરી માટે 28 નવેમ્બરના રોજ આ ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રથમ પ્રતિસાદ કરતા ભારત આ આપત્તિમાં મદદ કરનાર પ્રથમ દેશ હતો. ભારતીય સેનાની એન્જિનિયર ટાસ્ક ફોર્સે પહેલા જાફના અને કેન્ડીમાં પણ 2 બેઇલી બ્રિજ બનાવ્યા હતા.
માનવતાવાદી સહાય બ્રિજના નિર્માણ ઉપરાંત ભારતે અત્યાર સુધીમાં સેંકડો લોકોને બચાવ્યા છે, મેડિકલ કેમ્પ સ્થાપ્યા છે, ટનબંધ રાહત સામગ્રી પહોંચાડી છે. બેલી બ્રિજની વાત કરીએ તો શું હોય? એક પ્રકારનો પોર્ટેબલ પ્રી ફેબ્રિકેટેડ ટ્રસ બ્રિજ છે. ઉપયોગ ખાસ કરીને લશ્કરી એન્જિનિયરો દ્વારા કટોકટીના સમયે અથવા પછી પૂર હોય, કુદરતી આપત્તિ હોય, એમાં ઝડપથી સંપર્ક પુનઃસ્થાપિત કરવા માટે બનાવવામાં આવે છે. અને કોઈ મશીનરીની જરૂર નથી પડતી, એમનામાં જ જોડી શકાય છે ઝડપથી. જે આપણે તમે ઇમેજમાં જોયો ને, બસ એ જ આ જ પ્રમાણેનો હોય. બરાબર છે? ઓકે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં બનશે દેશનું પ્રથમ ટ્રાય સર્વિસીસ આર્મ્સ મ્યુઝિયમ. તો ગાંધીનગરમાં આવેલી છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. ત્યાં કાર્યરત છે આર્મ્સ ગેલેરી. એને જૂન 2026 સુધીમાં એક ભવ્ય અને પૂર્ણ કક્ષાના મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં 1947થી લઈને 1999ના કારગિલ યુદ્ધ સુધીના ઐતિહાસિક શસ્ત્રો તેમજ પાકિસ્તાન અને ચીનના યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ જપ્ત કરેલા દુશ્મન દેશના હથિયારો પ્રદર્શિત થશે. અહીં મુલાકાતીઓ માટે T-55 ટેન્ક, ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ, આવા વિશાળ યુદ્ધ વાહનો મુખ્ય આકર્ષણ રહેશે. યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી વિભાગ હેઠળ કાર્યરત આ મ્યુઝિયમ છે વ્યૂહાત્મક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક જીવંત પ્રયોગશાળા તરીકે સાબિત થશે. RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી 2009માં રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે એની સ્થાપના કરવામાં આવી હતી અને 2020માં એને નેશનલ લેવલની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બનાવવામાં આવી. ગાંધીનગરમાં આવેલી છે. તમારે જણાવવાનું છે એના વાઇસ ચાન્સલરનું નામ શું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે વિમાન ઉત્પાદન માટે કયા દેશની કંપની, જેનું નામ છે એમ્બ્રેયર, એના સાથે કરાર કર્યા છે? તો બ્રાઝિલની એમ્બ્રેયર સાથે કરાર કર્યા છે. તો ભારતને વૈશ્વિક ઉડ્ડયન ઉત્પાદન હબ બનાવવાના હેતુથી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને બ્રાઝિલની દિગ્ગજ કંપની એમ્બ્રેયર એમના વચ્ચે નવી દિલ્હીમાં નાગરિક વિમાન ઉત્પાદન માટે કરાર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી ભારતની મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત આ અભિયાનને મોટું પ્રોત્સાહન આપશે. ભાગીદારીની મુખ્ય વિગતો જોઈશું. ઉદ્દેશ: ભારતમાં પ્રાદેશિક પરિવહન વિમાનો, રિજનલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એના માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ્સ તૈયાર કરવી. ફાઇનલ એસેમ્બલી લાઇન: આ કરાર હેઠળ ભારતમાં પ્રથમ વખત ખાનગી ક્ષેત્ર દ્વારા કમર્શિયલ જેટ માટે ફાઇનલ એસેમ્બલી લાઇન સ્થાપવામાં આવશે. તમને ખબર હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે H-125 નામનું જે હેલિકોપ્ટર છે, જે એરબસ અને ટાટા બંને બનાવવાના છે ભારતમાં, કઈ જગ્યાએ એની ફાઇનલ એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં, કઈ જગ્યાએ, તમને યાદ હોય તો કહો. એમ્બ્રેયરની વિશેષતા: એમ્બ્રેયર એ એરબસ અને બોઈંગ પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી વિમાન ઉત્પાદક કંપની છે. મુખ્યત્વે 70થી 150 બેઠકો ધરાવતા પ્રાદેશિક જેટ બનાવે છે. હવે ક્ષેત્રોની વાત કરીએ તો વિમાન ઉત્પાદન ઉપરાંત ભાગીદારીમાં સપ્લાય ચેન, મેન્ટેનન્સ, પાયલોટ તાલીમ, એના પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત માટે શા માટે મહત્વનું છે? શું મહત્વ છે કે ઉડાન યોજના તમને ખબર છે, ઉડે દેશ કા આમ નાગરિક. તો આ વિમાનો ભારતના ટાયર 2 અને ટાયર 3 શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધારવામાં મદદરૂપ થશે. રોજગારીની વાત કરીએ, આ પ્રોજેક્ટથી એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હજારો કુશળ રોજગારીની તકો ઊભી થશે. ટેકનોલોજી ટ્રાન્સફર: ભારત હવે વિમાનના માત્ર ઉપભોક્તા મળીને તેના ઉત્પાદનમાં પણ સહભાગી બનશે. કિંજરાપુ રામમોહન રાયડુ એ કોણ છે? આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી. ભારતની વીજ ક્ષમતામાં મોટો ઉછાળો, 2014થી અત્યાર સુધીમાં ક્ષમતા બમણી થઈ ગઈ. તો કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026ના કર્ટન રેઝર કાર્યક્રમમાં ભારતની ઉર્જા ક્ષેત્રની ઐતિહાસિક સિદ્ધિઓ રજૂ કરી છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતા 249 ગીગાવોટ ત્યાંથી બમણી થઈને 510 ગીગાવોટ 2025 સુધીમાં પહોંચી છે.
અને પરિણામે ભારત હવે વીજળીના ઉત્પાદન અને વપરાશમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે. ચાઇના, અમેરિકા અને પછી ભારત. ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ એવી સ્વચ્છ ઉર્જાનો હિસ્સો પણ 32% વધીને 52% પર પહોંચી ગયો છે. આ ક્ષેત્રમાં ભવિષ્યની વ્યૂહરચનાઓને ઘડવા માટે 19 થી 22 માર્ચ 2026 દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ ખાતે એક વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ. વીજળી છે સંવિધાનની કઈ યાદીમાં આવે? કમેન્ટમાં લખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયું પર્વતીય શિખર ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરે છે? તો શું આવશે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. બરાબર છે. K2 પણ કહેવાય છે એને. સૌથી વધુ કોલસાની ખાણ કયા રાજ્યમાં છે? ઝારખંડમાં છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન, સૌથી નાનું ગોવા, વસ્તીમાં સૌથી મોટું યુપી, સૌથી નાનું સિક્કિમ. રણથંભોર અને સરિસ્કા કયા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય? એ પણ રાજસ્થાન. કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? એમપીમાં આવેલો છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોણે મિત્ર મેળા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનવ ભારત તરીકે જાણીતી બની? તો વીર સાવરકર. કયા યુરોપિયન સમુદાય અને ભારતમાં સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપ્યા હતા? પોર્ટુગીઝ. મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો? તો 1946માં 16મી ઓગસ્ટના રોજ. કયા પ્રાચીન સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા હતા? તો શક અને ક્ષત્રપ કાળ દરમિયાન. આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ કયા સત્રથી અમલમાં આવશે? બજેટ સત્ર 2026. તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ભારતનો સર્વોચ્ચ પોલીસ સન્માન પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર મેળવ્યો છે? તો સિક્કિમ. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ. તો ભારતમાં બંધારણ માન્ય 22 ભાષાઓ છે. એ કયા પરિશિષ્ટમાં છે? તો પરિશિષ્ટ 8માં છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો કે એસ-20 લીગ ગયા વર્ષે કોણે જીતી હતી? તો એમઆઈ કેપટાઉન. બરાબર છે. આપણે મુંબઈ ઇન્ડિયન છે ને એમની એમઆઈ કેપટાઉન ગયા વર્ષે 2025માં ફેબ્રુઆરી. ત્રીજો પ્રશ્ન, તો વિશ્વમાં રક્તપિત્ત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જાન્યુઆરી મહિનાનો જે ચોથો સન્ડે રવિવાર હોય છે ને એ. ચોથો પ્રશ્ન, દિત્વા નામ કોણે આપ્યું હતું? યમન દ્વારા આપવામાં આવ્યું હતું. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? RRUના વાઇસ ચાન્સલર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના તો ડૉક્ટર શું છે? બિમલ પટેલ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, H-125 જે હેલિકોપ્ટર છે એ વેમાગલ કરીને છે. વેમાગલ ક્યાં આવેલું છે? કર્ણાટકના વેમાગલ છે ને ત્યાં H-125 નામનું એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે. એનું ફાઇનલ એસેમ્બલી લાઇન એ આપણે કહી શકીએ. 7મા નંબરનો પ્રશ્ન, વીજળી છે સંવિધાનની કઈ યાદીમાં આવે? તો વીજળી છે સંવિધાનની સંયુક્ત યાદીમાં આવે. તમે સમવર્તી કહો તો પણ ચાલે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યે ગુટખા અને નિકોટિનયુક્ત પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ નવી આધાર એપમાં સુરક્ષા માટે કયું નવું વેરિફિકેશન ફીચર ઉમેરવામાં આવ્યું છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે કરીશું સ્ટોપ. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને તમારા જે પણ અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.